શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું. આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું મહત્ત્વ જોઈશું. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. 12મા અધ્યાયનું મહાત્મય. શ્રી મહાદેવજી બોલ્યા, હે પાર્વતી, દક્ષિણ દિશામાં કોલ્હાપુર નામે એક નગર છે, જે સર્વ પ્રકારના સુખોનો આધાર, સિદ્ધ મહાત્માઓનું નિવાસસ્થાન તથા સિદ્ધિ પ્રાપ્તિનું ક્ષેત્ર છે. તે પરાશક્તિ ભગવતી લક્ષ્મીની પ્રધાન પીઠ છે. સમસ્ત દેવો તેનું સેવન કરે છે. તે પુરાણ પ્રસિદ્ધ તીર્થભોગ અને મોક્ષ આપનાર છે. ત્યાં કરોડો તીર્થો તથા શિવલિંગ છે. રુદ્ર ગયા પણ ત્યાં જ છે. તે વિશાળ નગર ઘણી ખ્યાતિ ધરાવે છે. એક દિવસ કોઈ યુવક તે નગરમાં આવ્યો. તે ત્યાંનો રાજકુમાર હતો. તેના શરીરનો રંગ ગૌર, નેત્ર સુંદર, ગરદન શંખના જેવી, ખભા ઊંચા, છાતી સુડોળ તથા ભુજાઓ લાંબી હતી. નગરમાં પ્રવેશ કરી ચારે તરફ મહેલોની શોભા જોતો જોતો તે દેવેશ્વરી મહાલક્ષ્મીના દર્શન માટે ઉત્કંઠિત થઈ મણિકંઠ તીર્થ ઉપર ગયો અને ત્યાં સ્નાન કરી તેણે પિતૃઓનું તર્પણ કર્યું. પછી મહામાયા લક્ષ્મીજીને પ્રણામ કરી ભક્તિપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો. રાજકુમાર બોલ્યો, જેના હૃદયમાં અસીમ દયાભાવ ભરેલો છે, જેઓ સમસ્ત કાર્યો પૂર્ણ કરે છે તથા કટાક્ષ માત્રથી જ સમસ્ત જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે, તે જગતમાતા મહાલક્ષ્મીનો જય હો. જે શક્તિને સંહારે તેના જ આદેશ મુજબ પરમાત્મા બ્રહ્મ સૃષ્ટિ કરે છે, ભગવાન અચ્યુત જગતનું પાલન કરે છે તથા ભગવાન રુદ્ર અખિલ વિશ્વનો સંહાર કરે છે, તે સર્જન, પાલન અને સંહારની શક્તિથી સંપન્ન ભગવતી પરાશક્તિનું હું ભજન કરું છું. હે મા કમલા, યોગીઓ તમારા ચરણ કમળનું ચિંતન કરે છે. હે કમલાલયા, તમે પોતાની સ્વાભાવિક સત્તાથી જ અમારા સમસ્ત ઇન્દ્રિય ગોચર વિષયોને જાણો છો, તેમજ કલ્પનાઓના સમૂહ તથા તેનો સંકલ્પ કરનાર મનને ઉત્પન્ન કરો છો. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ આ બધા તમારા જ સ્વરૂપો છે. તમે પરમ જ્ઞાન રૂપિણી છો. તમારું સ્વરૂપ નિષ્કલ, નિર્મળ, નિત્ય, નિરાકરા, નિરંજન, અંતરરહિત, આંતક શૂન્ય, આલંબહીન તથા નિરામય છે. હે દેવી, તમારા મહિમાનું વર્ણન કરવા કોણ સમર્થ છે? જે ષટચક્રનું ભેદન કરી અંતઃકરણના 12 સ્થાનોમાં વિહાર કરે છે. અનાહત, ધ્વનિ, બિંદુ, નાદ અને કલા એ જેના સ્વરૂપો છે, તે માતા મહાલક્ષ્મીને હું વંદન કરું છું. માતા, તમે પોતાના મુખરૂપી પૂર્ણચંદ્રથી પ્રગટ થનાર અમૃત રાશિને વહાવો છો. તમે જ પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી નામની વાણી છો. હું આપને નમસ્કાર કરું છું. હે દેવી, તમે જગતની રક્ષા માટે અનેક રૂપ ધારણ કરો છો. હે અંબિકે, તમે જ બ્રાહ્મી, વૈષ્ણવી તથા મહેશ્વરી શક્તિ છો. વારાહી, મહાલક્ષ્મી, નારસિંહી, ઐન્દ્રી, કૌમારી,
ચંડિકા, જગતને પવિત્ર કરનારી લક્ષ્મી, જગન્માતા, સાવિત્રી, ચંદ્રકલા તથા રોહિણી પણ તમે જ છો. હે પરમેશ્વરી, તમે ભક્તોના મનોરથ પૂર્ણ કરવા કલ્પલતા સમાન છો. મારા પર પ્રસન્ન થાવો. તેની આ સ્તુતિથી ભગવતી મહાલક્ષ્મી પોતાનું સાક્ષાત સ્વરૂપ પ્રગટ કરી બોલ્યા, હે રાજકુમાર, હું તારાથી ખુશ છું. તું કોઈ ઉત્તમ વરદાન માંગ. રાજપુત્ર બોલ્યો, હે માં, મારા પિતા રાજા બૃહસ્થ અશ્વમેઘ નામના મહાયજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે. તેઓ દેવયોગથી રોગગ્રસ્ત થઈ સ્વર્ગગામી થયા છે. તે દરમિયાન સ્તંભ સાથે બંધાયેલ યજ્ઞ સંબંધી ઘોડાને જે સમસ્ત પૃથ્વીની પરિક્રમા કરીને આવ્યો હતો, તેના બંધન રાત્રે કોઈ કાપી ક્યાંક છુપાવી દીધો છે. તેની શોધ માટે મેં કેટલાક લોકોને મોકલ્યા હતા, પરંતુ તેનો પત્તો ન લાગતા તેઓ ખાલી હાથે પાછા ફર્યા છે. આથી હું ઋત્વિજોની આજ્ઞા લઈ તમારા શરણે આવ્યો છું. હે દેવી, જો આપ મારા પર પ્રસન્ન હો તો મારા યજ્ઞનો ઘોડો મને મેળવી દો, જેથી આ યજ્ઞ પૂર્ણ થાય. ત્યારે હું મારા પિતા મહારાજનું ઋણ ઉતારી શકીશ. શરણાગત પર દયા કરનારા જગતજનની લક્ષ્મીજી, જે રીતે મારો યજ્ઞ પૂર્ણ થાય તે ઉપાય કરો. ભગવતી લક્ષ્મીજી બોલ્યા, રાજકુમાર, મારા મંદિરના દરવાજા ઉપર એક બ્રાહ્મણ રહે છે, જેઓ લોકોમાં સિદ્ધ સમાધિના નામે પ્રસિદ્ધ છે. તેઓ મારી આજ્ઞાથી તમારા બધા કાર્યો પૂર્ણ કરશે. મહાલક્ષ્મીજીના આ પ્રમાણે કહેવાથી રાજકુમાર તે સ્થાને આવ્યો જ્યાં સિદ્ધિ સમાધિ રહેતા હતા. તેમના ચરણોમાં પ્રણામ કરી રાજકુમાર ચૂપચાપ હાથ જોડી ઊભો રહ્યો. ત્યારે બ્રહ્મદેવ બોલ્યા, તને માતાજીએ અહીં મોકલ્યો છે. ઠીક, જો હવે હું તારા બધા ઇષ્ટ પૂર્ણ કરું છું. આમ કહી તે મંત્ર વેદતા બ્રાહ્મણ બધા દેવોને ત્યાં ખેંચી લાવ્યા. રાજકુમારે જોયું કે તે વખતે બધા દેવતા હાથ જોડીને થર થર કંપતા ત્યાં હાજર થઈ ગયા હતા. ત્યારે પેલા શ્રેષ્ઠ બ્રાહ્મણે સમસ્ત દેવોને કહ્યું, હે દેવગણ, આ રાજકુમારનો ઘોડો જે યજ્ઞ માટે નિશ્ચિત થયો હતો, તે રાત્રે દેવરાજ ઇન્દ્રે ચોરીને બીજે પહોંચાડી દીધો છે. તેને લઈ આવો. ત્યારે દેવોએ મુનિના કહેવાથી યજ્ઞનો ઘોડો લાવીને આપી દીધો. તે પછી મુનિએ તેમને જવાની આજ્ઞા આપી. દેવતાઓનું આ આકર્ષણ જોઈ તથા ખોવાયેલ અશ્વને મેળવી રાજકુમારે મુનિના ચરણોમાં વંદન કરી કહ્યું, હે મહર્ષિ, આપનું આ સામર્થ્ય આશ્ચર્યજનક છે. આપ જ આવું કામ કરી શકો છો, બીજાથી શક્ય નથી. હે બ્રહ્મન, મારી પ્રાર્થના સાંભળો. મારા પિતા રાજા બૃહસ્થ અશ્વમેઘ યજ્ઞના અનુષ્ઠાનનો આરંભ કરી દેવયોગથી મૃત્યુ પામ્યા છે. તેમના શરીરને ગરમ કરેલ તેલમાં સૂકવીને મેં રાખી મૂકેલ છે. હે સાધુ શ્રેષ્ઠ, આપ તેમને પુનઃ જીવિત કરી દો. આ સાંભળી મહામુનિ સહેજે સ્મિત કરી પછી બોલ્યા, ચાલો, જ્યાં યજ્ઞ મંડપમાં તારા પિતા છે ત્યાં જઈએ. ત્યારે સિદ્ધ સમાધિએ રાજકુમારની સાથે જઈ જળ અભિમંત્રિત કરી તેને તે શબના મસ્તક પર મૂક્યું. તેના મુક્તાની સાથે જ રાજા સચેત થઈ ઊભા થઈ ગયા. પછી ત્યાં બ્રાહ્મણને જઈ તેમણે પૂછ્યું, હે ધર્મ સ્વરૂપ, આપ કોણ છો? ત્યારે રાજકુમારે રાજાને પહેલાંનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. રાજાએ પોતાને ફરી જીવનદાન આપનાર બ્રાહ્મણને નમસ્કાર કરીને પૂછ્યું, બ્રાહ્મણ, કયા પુણ્યથી આપને આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે? તેમણે આમ પૂછવાથી બ્રાહ્મણે મધુર વાણીમાં કહ્યું, હે રાજન, હું દરરોજ આળસનો ત્યાગ કરીને ગીતાના 12મા અધ્યાયનો જપ કરું છું. તેનાથી જ મને આ શક્તિ
પ્રાપ્ત થઈ છે. એ શક્તિથી તમને જીવન પ્રાપ્ત થયું છે. આ સાંભળી બ્રાહ્મણો સહિત રાજાએ તે બ્રહ્મર્ષિ પાસેથી ગીતાના 12મા અધ્યાયનું અધ્યયન કર્યું. તેના મહાત્મયથી બધાની સદગતિ થઈ. બીજા ઘણા જીવો પણ તેના પાઠથી પરમ મોક્ષને પ્રાપ્ત થયા છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું મહાત્મય. આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.